તો ઘણા દિવસોના વિરામ બાદ ચોટીલામાં મેઘરાજા મહેરબાન થયા હતા। સારા એવા પ્રમાણમાં વરસાદ વરસવાને કારણે ખેડૂતોને આશા બંધાઈ હતી। તો ચોટીલામાં વરસાદી માહોલ જામ્યો હોય તેને લઈને ખેડૂતો દ્વારા હવે આગામી દિવસોમાં પાકને લઈને સારી એવી ઉપજ આવી શકે તેવી આશા સેવવામાં આવી છે। વરસાદે ફરી એકવાર આગમન કર્યું હોય। લાંબા સમયના વિરામ બાદ ચોટીલામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો સુરત શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે। અલથાણા પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર વરસાદને લઈને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। ત્યારે પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા। વાહનો પણ બંધ થઈ ગયા હતા અને ત્યારે સ્થાનિક લોકો દ્વારા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। વરસાદી પાણીના નિકાલ માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નથી આવતી અને આખરે દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળે છે।